પાટણમાં 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. પાટણ શહેરમાં આવેલ રાધે કોમ્પ્લેક્સ ખાતે 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે 84 કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણના રાધે કોમ્પ્લેક્સ ખાતે દાતાઓના સંયોગથી રાહત દરે ચોપડા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 25 જેટલી બોટલો રક્તની એકત્ર કરાયું હતું. યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉન્નતિ મંડળ યુવા પ્રમુખ તથા મહિલા પ્રમુખ તેમજ દરેક કારોબારી સભ્યો અને દાતાઓને સન્માનિત કરાયા હતા, જેમાં મુખ્ય દાતા ડોક્ટર ઉદયભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, કૃષ્ણમ પ્લાઝા, મહેન્દ્રભાઈ ડી પટેલ, રાજુભાઈ ડી પટેલ, બ્રહ્માણી એસિડ, વીરતાવાળા, અલ્પેશભાઈ પી પટેલ, શ્રીજી સાયકલ, વસંતભાઈ એસ પટેલ, મહેમદપુર તથા રોહિતભાઈ, મનીષભાઈ અને હરેશભાઈ રહ્યા હતા. 84 કડવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા સમાજલક્ષી અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ. આજે જે પાટણ શહેરની અંદર યુવા 84 સંગઠન દ્વારા જે કાર્યક્રમ યોજાણો એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ છે પટેલ મીનાબેન લક્ષ્મણભાઈ. યુવા 84માં મહિલા અધ્યક્ષ તરીકે હું ફરજ નિભાવું છું. આજે યુવા 84 સંગઠન દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પનું નવજીવન મેટર્નિટી હોમ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. યુવા 84 સંગઠન તરફથી વિવિધ કાર્યક્રમો ટૂંક સમયમાં યોજાઈ રહ્યા છે. સરસ મજાના અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયું છે. 84 સમાજમાં સૌ પ્રથમવાર રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાંથી ઉત્સાહી એવા વિવિધ દાતાઓ મળી રહ્યા છે અને સરસ મજાના દાતાઓના સહકારથી બાળકોને શિક્ષણની અંદર ઉપયોગી એવા ચોપડા વિતરણ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી બાળકો વાલીઓને પણ અત્યારની મોંઘવારીની અંદર કંઈક ફાયદો થશે. સાથે સાથે નવજીવન મેટર્નિટી હોમ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજની અંદર લોકો સંગઠિત થાય અને સારી પ્રેરણા અને સારો મેસેજ જાય એના માટે યુવા 84 મહિલા અને ભાઈઓની ટીમ સંગઠિત થઈને સમાજમાં ખૂબ સારું કામ કરી રહી છે. તેનો અમને સૌને ટૂંક સમયમાં કંઈક મા ઉમિયાની ધૂન મહિલાઓ દ્વારા બોલાવવા જઈ રહ્યા છો, તો એમાં આપ શું કહેવા માગો છો? ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત અલગ અલગ જગ્યાએ જિલ્લામાં અને તાલુકામાં માતાજીની અખંડ ધૂનનું આયોજન થઈ રહ્યું છે. એ જ રીતે પાટણ જિલ્લામાં પણ માતાજીની પ્રથમ જિલ્લાની અખંડ ધૂનનું આયોજન 27/4/2025 રવિવારના રોજ યોજાનાર છે. એના માટે પણ સૌ મહિલા અને યુવા 84 અને કડવા પાટીદાર સમાજના વિવિધ સમાજના પ્રમુખ મંત્રી અને ભાઈઓને સંગઠિત કરી અને માતાજીનું ધૂનનું પણ ટૂંક સમયમાં આયોજન કરવા જઈ રહ્યા છે. એમાં પણ સમાજના કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનોનો ખૂબ સહકાર મળી રહ્યો છે. જે યુવા ટીમ એક્ટિવલી યુવા 84 અને સાથે આપણા વડીલોની આમ તો આશીર્વાદ કહેવાય એ લોકોનો સહકાર દરેક બાબતે આ લોકોને મળે છે અને એ લોકો ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે ખરેખર બિરદાવવા લાયક છે. આટલા સરસ પ્રોગ્રામો કરવાનું ખર્ચા અને ડોનરો ને તો બધું બીજા નંબરે છે, પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલની જે મહેનત છે ને, પૈસા આપવાનું તો અમે આપી દઈએ, ખીજા નથી કાઢી લઈ જાઓ, પણ ખરેખર મહેનત જે છે એ પૈસાની આગળ કશું નથી. એટલે ડોનરો અને વધુ ઉત્સાહથી કરતા રહો, તમને ક્યાંય તકલીફ તો પડશે નહીં. ડોનરો મળતા રહેશે, સારા કામ થાય છે, સમાજનું સારી રીતે બધા ભેગા થઈશું તો એકબીજાના ચહેરાથી તો ખબર પડશે કે આ 84નો છે. કદાચ ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આમ તો યુવા 84 ઘણા વર્ષોથી કામ કરી રહી છે, પણ આ વખતે અમારા નસીબ ગણીએ, કારોબારીનો સપોર્ટ ગણીએ, બહુ સારા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે. બીજી વાત કરીએ તો દાતાશ્રીઓ આ ફેર મહેરબાન થઈ ગયા છે. દરેક પ્રોગ્રામમાં અભિમાનની વાત નથી, પણ યુવા 84ને ક્યારે પણ સિંગલ દાતાને ફોન કરવો પડ્યો નથી કે ભાઈ અમારે દાનની જરૂર છે. જોકે પહેલો પ્રોગ્રામ કર્યો આપણે શરદોત્સવ, એમાં પણ ખાસ એવા આમ તો યુવા 84ના ભામાસા કહેવાય ઉદયભાઈ સાહેબ, એમનો દર વખતે મારા પર ફોન હોય કે જીમી શું જરૂર છે,
એટલે સાહેબને ખાલી એટલું કહેવાનું, સાહેબ આટલી જરૂર છે, એટલે સાહેબ તરત તૈયાર. આ વખતે પણ એમનો પહેલાં જ ફોન આવી ગયો હતો કે ભાઈ પાછલું પેજ મારા માટે રાખીએ, પણ રોહિતભાઈએ મને ફોર્સ કર્યો થોડો કે ભાઈ મારી જગ્યા રાખીએ, એટલે હું તો થોડી જગ્યા સાઈડ કરી આ ફેર.